નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું તમારો મિત્ર રવિ કોટડી અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટર ચેનલ. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે પોષક તત્વોની છોડમાં જે ખામી સર્જાય છે તેના વિશે. ઘણા બધા વિડીયો જોયા છે તમે, ઘણું બધું તમને નોલેજ મળ્યું છે કે ફોસ્ફરસ, પોટાશ, માઇક્રોન્યુટ્રન્સની ઉણપ છે, પણ તમને ખબર કેમ પડે કે આની ઉણપ છે? તો આજના વિડીયોમાં હું તમને ફોટોગ્રાફ સાથે આ વિડીયોના માધ્યમથી તમને દેખાડવાનો છું કે જો આ રીતે છોડ થતો હોય તો આ તત્વની ઉણપ છે, આ રીતે પ્રોબ્લેમ હોય છોડમાં ત્યારે આ તત્વ નાખવું. એટલે કે ફોસ્ફરસના સ્લાઇડ સાથે કે છોડમાં એમાં જે ડેફિનેન્સી આવે છે કે એની ઉણપ આવે છે, એની આપણે સંપૂર્ણ ઝીણવટપૂર્વક માહિતી મેળવવાના છીએ. તો તે પહેલા આપણે મિત્રો છે ને એ સમજવું જોઈએ કે છોડને કેટલા તત્વની જરૂર પડે તેના જીવન ચક્ર દરમિયાન. તો મિત્રો તેને 17 તત્વોની જરૂર પડે છે. એમાં ખાસ કરીને આપણે ફળ તત્વો જે લોકોને ખ્યાલ જ છે, એમાં મુખ્ય સતત્વો, ત્યાર પછી ગૌણ તત્વો 3 અને ત્યાર પછી માઇક્રોન્યુટ્રન્સ જેટલા બાકી રહે. તો આપણે ક્રમ વાઇઝ વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ તો મુખ્ય તત્વો એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ઓક્સિજન, હાઇડ્રોજન અને કાર્બન. આ 6 તત્વો છે તે આપણા મુખ્ય તત્વો છે. એમાં ખાસ કરીને જે 3 તત્વો છે એટલે કે કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન તે આપણને કુદરતી રીતે મળે છે, એટલા માટે આપણે એનો એક્સ્ટ્રા કોઈ ખર્ચો કરતા નથી અને તમે નાખતા નથી. પણ થોડા વર્ષ થયા મિત્રો, હવે ઓર્ગેનિક કાર્બન આપણે ધીમે ધીમે જમીનમાંથી ઘટવા માંડ્યો છે, જે કુદરતી ઓછો મળે છે, એટલા માટે આપણે મિત્રો એને એક્સ્ટ્રા માર્કેટમાંથી લાવી અને નાખીએ છીએ અને આપણને રિઝલ્ટ પણ સારા મળે છે. ત્યાર પછી હવે જે 3 તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, તે આપણે એનપીકે રૂપે નાખતા હોય. ઘણીવાર તમે અમુક પ્રકારના ગ્રેડ આવે છે, 12-32 છે, 0-52-34 છે, 19-19 છે, 13-0-45 છે. એ ત્રણેય એનપીકે એટલે કે 3 તત્વોનો સમૂહ છે જે મુખ્ય ખોરાક કહેવાય. અલગ અલગ સ્ટેજમાં આપણે તેને ઉપયોગ કરતા હોય, તેનો પણ હું વિડીયો વિસ્તૃત બનાવવાનો છું કે આ બધા ગ્રેડનો ક્યારે ઉપયોગ કરવો જોઈએ. એટલે જો આ ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. એટલા માટે આવી બધી માહિતી જ્યારે ખેતીલક્ષી આવે ત્યારે તમને એ વિડીયો મળતો રહે. જો પસંદ આવે તો વધુમાં વધુ ખેડૂત ભાઈને શેર પણ કરજો. હવે આપણે જે મુખ્ય વાત છે એટલે કે મુખ્ય તત્વો થયા, ત્યાર પછી ગૌણ તત્વો એટલે કે સલ્ફર, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જે આપણા ગૌણ તત્વો છે. મુખ્ય તત્વથી ઓછી જરૂર પડતી હોય એવા 3 તત્વો. અને બાકીના જે બધા તત્વો છે એટલે કે ઝિંક છે, બોરોન છે, જસત છે, બરોબર, મોલેડિયમ છે, નિકલ છે અને છેલ્લે જે ક્લોરીન એવું, તે આ બધા તત્વોને આપણે માઇક્રોન્યુટ્રન શબ્દ ઉપયોગ કરી શકીએ, જે હવેના સમયમાં ખૂબ ડેફિશિયન્સી માર્કેટમાં દેખાય છે અને તમારે દર વર્ષે એનો ઉપયોગ કરવો પડે છે ત્યારે આપણને પાકમાં ઉત્પાદન મળે છે. પરંતુ હવે આ બધા તત્વો છે તે છોડ ઉપર કઈ રીતે તે આપણને ખબર પડે કે આ તત્વ ઘટે છે, તો કઈ રીતે ખબર પડે કે આ તત્વ ઘટે છે તે હવે આપણે આગળ સ્લાઇડના માધ્યમથી સમજશું. હવે વાત કરીએ સૌ પ્રથમ નાઇટ્રોજનની, તો છોડના જૂના પાન પીળા પડે છે તેમજ નવા પાન લીલા દેખાય છે. નાઇટ્રોજન જો વધારે ઉણપ હોય તો પાન વધારે પીળા દેખાય તેમજ તપકીરી રીંગના થઈ જાય છે અને છોડ છેલ્લે સુકાઈ જાય છે. મિત્રો, જો છોડમાં નાઇટ્રોજનની ડેફિશિયન્સી હોય તો આ પ્રકારે તમને જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ ફોસ્ફરસની, તો ફોસ્ફરસમાં છે ને થડનું કદ પાતળું થઈ જાય છે, ડીટીયું વાકું સૂકું થઈ જાય છે, પાકના નીચેના પાન ઉપર ભૂરા રંગની જાય પડે છે અને જાંબલી રંગના થાય છે ટપકા. પછી જે ફળ છે તેની અવસ્થા મોડી આવે છે. એટલે આવું ઘણીવાર તમે અમુક ક્રોપમાં જોતા હોય છે કે જાંબુડિયું થવું. આપણે શીણા છે, ધાણા છે, જીરું છે, પણ મિત્રો એ બહુ લેટ એટલે કે 60-70 દિવસે ફોસ્ફરસની તમને ડેફિશિયન્સી દેખાય છે. જે સ્ટાર્ટિંગની ડેફિશિયન્સી હોય છે તે છે આપણે ઝિંકની. એટલે ઘણીવાર ઝિંક અને ફોસ્ફરસથી જાંબુડિયા રંગના આપણે છોડમાં ડેફિશિયન્સી જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ આપણે પોટાશ, જે એક મુખ્ય તત્વ એટલે કે પોટાશ મિત્રો એટલું બધું મહત્ત્વનું છે કે જેના કારણે જે આપણી મીઠાશ છે, તીખાશ છે, ફ્રૂટની સાઇઝ છે, ક્વોલિટી છે, એ પોટાશ વગર શક્ય નથી. પણ જો એની ડેફિશિયન્સી તમારે જોવી હોય છોડની અંદર, તો પાનની કિનારી ટોસ પહેલાં પીળા પડે છે અને સુકાઈ જાય છે. જે તમે ફોટાના માધ્યમથી જોઈ રહ્યા છો તે રીતે તેની કિનારી
સુકાઈ જાય છે. બી તેમજ ફળ સંકોચાઈ જવાથી ફળની ગુણવત્તા બગડે છે. મૂળજન્ય રોગો વધારે આવવાથી છોડ વાંકો વળી જાય છે અને પોટાશની વધારે ખામીથી નવી ફૂટ પણ સુકાઈ જાય છે. આ રીતે મિત્રો જે આપણા મુખ્ય 3 તત્વો હતા, 4 પછીના જે ગૌણ તત્વો છે તે પણ 3 છે. તે મિત્રો હવે વાત કરીએ તેમાં સૌ પ્રથમ કેલ્શિયમ. તો કેલ્શિયમના છોડમાં જો તમારે ડેફિશિયન્સી જોવી હોય તો પાનની કિનારી વાંકી વળી જાય છે, છોડનો વિકાસ રૂંધાઈ જાય છે, ફૂલ અને કળી ખરી જાય છે, ફળ કાળું પડી જાય છે અને સડી જાય છે, ફળનું ડીટીયુ કમજોર બની અને ફળ ખરી જાય છે. અને ઘણીવાર મિત્રો કેલ્શિયમ વગર છોડમાં તાકાત આવતી નથી અને ઢળી જવાના પણ પ્રશ્ન રહે છે. એટલે કેલ્શિયમ ખૂબ મહત્ત્વનું છે. ત્યાર પછી મિત્રો મેગ્નેશિયમની જો છોડમાં ખામી હોય તો તમે જે ફોટાના માધ્યમથી જોઈ રહ્યા છો તેમ નાઇટ્રોજન યુક્ત ખાતર વધારે વાપરવાથી મેગ્નેશિયમની ઉણપ જોવા મળે છે, પાન પીળું પડે છે અને નસ લીલી રહે છે. જો આ રીતે હોય એટલે મેગ્નેશિયમની તમારે ઉણપ સમજવી. મેગ્નેશિયમની જો વધારે ઉણપ હોય તો પાનનો રંગ લાલ પણ થઈ જાય છે અને પાન, ડીટીયુ, ડોકું, ડાળી હાવ કમજોર બની જાય છે. એટલા માટે મેગ્નેશિયમ મિત્રો ખાસ કરીને કપાસમાં, આપણે વધુ કપાસનું વાવેતર થાય છે તો ત્યારે આપણે ભાદરવા નવરાત્રિ પછી 1 થી 2 વાર કપાસના પાકમાં આનો ઉપયોગ કરવો, મેગ્નેશિયમ સલ્ફેટનો, જેનાથી ખૂબ સારું પરિણામ મળે છે. અને હવે વાત કરીએ સલ્ફર. ઘણા ખેડૂત ભાઈઓનો પ્રિય તત્વ સલ્ફર. હવે લોકો ખૂબ ઉપયોગ કરે છે, ઉપર સ્પ્રેમાં પણ કરે છે, નીચે પણ કરે છે. તો જો સલ્ફરની ડેફિશિયન્સી તમારે જોવી હોય તો છોડનું નવું પાન પીળું પડે છે, પાન ઉપરના ભાગે વળીને વાટકા જેવું થઈ જાય છે, છોડનો વિકાસ રૂંધાઈ જાય છે, થડ પાતળું થઈ જાય છે અને સલ્ફરની જો વધારે ઉણપ હોય તો આખો છોડ પીળો થઈ જાય છે. આ રીતે જો ડેફિશિયન્સી જોવા મળે તો સલ્ફરની આપણે ડેફિશિયન્સી ગણવાની. ત્યાર પછી હવે વાત કરીએ ઝિંક. મુખ્ય માઇક્રોન્યુટ્રન્સ તત્વોમાં આપણે ઝિંક ગણી શકાય. એટલે માઇક્રોન્યુટ્રન્સમાં જે બાકીના રહ્યા છે એ બધા માઇક્રોન્યુટ્રન્સ આપણે કહીએ, જે મેં તમને અગાઉ વાત કરી હતી તે પ્રમાણે. તો એમાં સૌપ્રથમ જે ઝિંક છે તેની જો ડેફિશિયન્સી જોવી હોય તો છોડના નીચેના જૂના પાન આછા લીલા તેમજ પીળા રંગના થાય છે, નસની વચ્ચેનો ભાગ સફેદ થાય છે, પીળું અને સફેદ પાન સુકાઈ જાય છે, 2 કાતરી વચ્ચેનું થડ અંતર ઓછું થઈ જાય છે તેમજ છોડની ઊંચાઈ ઓછી રહે છે, પાનનો બંને બાજુનો ભાગ એક સરખો દેખાતો નથી અને ફળનો આકાર વાંકો સૂકો તૈયાર થાય છે. ત્યાર પછી વાત કરીએ મેંગેનીઝ. મેંગેનીઝમાં મિત્રો મુખ્ય તેમજ નાની નસ ઘાટા લીલા રંગની દેખાય છે, મૂળનો વિકાસ ઉપર ખરાબ અસર થાય છે, ફૂલની સંખ્યા ઓછી આવે છે અને છોડનો વિકાસ રૂંધાઈ જાય છે. જો આ પ્રોબ્લેમ હોય એટલે મેંગેનીઝની ઉણપ ગણવી. એમાં ખાસ કરીને મિત્રો મેંગેનીઝ આપણે ઘઉંના પાકમાં ખૂબ ઉણપ હોય છે. એટલે જે મિત્રો ઘઉંનો પાક વાવતા હોય તેમાં મેંગેનીઝ, એટલે મેં એક વિડીયો પણ બનાવેલો છે મેજર સોલ ઘઉં કરી, તે તમે જોઈ શકો છો, બરાબર. ત્યાર પછી હવે વાત કરીએ બોરોન. બોરોન પણ ઘણા લોકોનું પ્રિય છે, ઘણા લોકો ઉપયોગ કરે છે. જે ખેડૂત ભાઈઓ ઉપયોગ કરતા હોય તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે બોરોન કેટલું ઉપયોગી છે. હવે વાત કરીએ છોડના કૂણા પાનનો રંગ આછો લીલો થાય છે, છોડનો મુખ્ય છેડો બળી જાય છે અને પાન જાડું અને પીળું થાય છે, પાન ઉપર કડસલી પડીને પીળા ધાબા પડે છે, ફળ અને ફૂલ વધારે ખરી પડે છે, બોરોનની વધારે ખામીથી ફળ ફાટી પણ જાય છે. મિત્રો વધુ ખામી હોય, ખાસ કરીને ટેટી તરબૂચમાં જોતા હોય, લીંબુ છે તેમાં બોરોનના ઉણપથી તમને ફ્રૂટ તેના ફાટેલા દેખાય છે અને જો વધી જાય તો પણ ફાટી જાય છે. એટલે મિત્રો આનો પરફેક્ટ ઉપયોગ કરવો જરૂરી છે. ખાસ કરીને બોરોનનો ઉપયોગ મિત્રો જ્યારે કોઈપણ પાક હોય ત્યારે આપણે જ્યારે ફૂલમાંથી એટલે કે ફ્લાવરિંગમાંથી ફ્રૂટમાં કન્વર્ટ થતું હોય ત્યારે આને ખૂબ વધારે જરૂર હોય, એટલે ત્યારે એના રિઝલ્ટ આપણને સારા મળે છે. ત્યાર પછી જે લોહ છે એટલે કે ફેરસ. ફેરસની ઉણપ મિત્રો કૂણા પાન પીળા પડે છે, નસ લીલી રહે છે. લોહની જો વધારે ખામી હોય તો બધા જ પાન પીળા પડે છે અને સફેદ થાય છે, છોડનો વિકાસ રૂંધાઈ જાય છે અને થડ પાતળો રહી જાય છે. ખાસ કરીને તમે મિત્રો મગફળીમાં જ્યારે ખૂબ વરસાદ આવે ત્યારે આની ઉણપ તમે દેખાય છે અને તમે એનો ઉપયોગ પણ કરતા હોય છે. હવે વાત કરીએ મોલેડિયમ.
તેનું ડેફિનેન્સી જોઈએ તો પાન પીળું પડીને તપકીરી રીંગના ટપકા પડે છે, પાનનો આકાર વાટકી જેવો થઈ જાય છે અને પાન સાપકા જેવું લાંબુ જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તાંબુ. તો તાંબામાં મિત્રો પાનની નચમાં હરિતકણ ઓછા થાય છે, પાનની કિનારી સુકાઈ જાય છે, વાંકી વળી જાય છે અને પાનનો રંગ ઘાટો લીલો થાય છે, ભૂરો થઈ જાય છે. તેમજ ફૂલ તેમજ ફળની અવસ્થા તેનું ખરાબ પરિણામ જોવા મળે છે અને ઉત્પાદનમાં એક માઠી અસર જોવા મળે છે. ત્યાર પછી મિત્રો એક હું તમને શાર્ટ ફોટાના માધ્યમથી જોઈ રહ્યા છો. આ ખાલી તમે શોર્ટકટમાં સમજી લો તો પણ તમને ઘણું નોલેજ મળે છે. જે છોડ હોય ને તેમાં આ જે તત્વો છે એ અલગ અલગ રીતે તમને જોવા મળે. એટલે ટૂંકમાં કહું તો નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ અને ઝિંક જે છોડના નીચેના ભાગમાં તેની ખામી જોવા મળે છે. તમારે હંમેશા આ તત્વોની ઉણપ જોવી હોય તો જો નીચેના ભાગમાં મેં ઉપર જે તત્વ પ્રમાણે વાત કરી એટલે કે ફોસ્ફરસ, પોટાશ, નાઇટ્રોજન અને ઝિંક એ તમને નીચેની ડેફિનેન્સી જોવા મળશે. ત્યાર પછી લોહ, બોરોન, કેલ્શિયમ, મેગ્નેશિયમ તે હંમેશા તમને છોડના ઉપરના ભાગ ઉપર એની ડેફિનેન્સી જોવા મળશે. અને જે સલ્ફર છે, મોલેડિયમ છે, તાંબુ છે, મેંગેનીઝ છે તે નીચેથી થોડુંક ઉપર એટલે કે વચ્ચેના ભાગ ઉપર તમને આની અસર જોવા મળે છે. આ રીતે મિત્રો જો તમે અત્યારના સમય પ્રમાણે, આધુનિક યુગ પ્રમાણે જો તમને આવી બધી નોલેજ તમે જો તમારી પોતાનું હશે તો તમે ખેતીમાં જરૂર પ્રગતિ કરશો અને કોઈની તમારે રાહ નહીં જોવી પડે. અને જે તમારો ખર્ચો છે તે તમે યોગ્ય માહિતી તમારી પાસે હશે તો તમે ઘટાડી શકશો અને તેનું સમાધાન કરી અને તમારો પાક તમે બચાવી અને સારું એવું ઉત્પાદન લઈ શકશો. આ વિડીયો જો પસંદ આવે તો વધુમાં વધુ ખેડૂત ભાઈઓને શેર કરો. જય જવાન, જય કિસાન.